નવી સવારમાં ભલે વધાર્યા. આજે આપણે એનડીએ એટલે કે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સની 7 પોઝિટિવ વાતો કરવાના છીએ. 2024ની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષને 240 બેઠકો જ મળી, જો કે એનડીએને 292 બેઠકો મળી. એટલે એનડીએ તો સરકાર બનાવી જ શકે. એવી ચર્ચા શરૂ કરવામાં આવી કે એનડીએ સરકાર નહીં બનાવી શકે. નરેન્દ્ર મોદીની કામ કરવાની શૈલી એવી છે કે તે બધાને સાથે રાખીને કામ નહીં કરી શકે. આવા બધા પ્રશ્નો ચર્ચાઓ થઈ. છેવટે એનડીએની સરકાર બની રહી છે ત્યારે આપણે એ ચર્ચા કરીએ કે એવી કઈ 7 બાબતો છે જેને આપણે પોઝિટિવ રીતે વિચાર કરી શકીએ. પહેલી બાબત છે એનડીએની અત્યાર સુધીની સફળતા. એનડીએની સ્થાપના મે 1998માં કરવામાં આવી હતી. એની આગેવાની અટલ બિહારી વાજપેયીએ લીધી હતી. એનડીએ અત્યારે 26 વર્ષનું થયું. આ 26 વર્ષમાં એનડીએ દ્વારા કેવું કામ થયું છે એના ઉપર નજર કરીએ છીએ તો લાગે છે કે પરસ્પર જે પક્ષો છે તેની સંવાદિતા પ્રમાણમાં ઘણી સારી રહી છે અને તેણે સરસ રીતે સાથે મળીને કામ કર્યું છે. સૌથી મોટી સફળતા 1998થી 5 વર્ષ એનડીએની સરકાર અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં સફળ રીતે ચાલી તે 24 પક્ષો હતા. દરેકના હિત જુદા હતા, હેતુ જુદા હતા. ખૂબ જ કપરી સ્થિતિ હતી તો પણ એનડીએની સરકાર 5 વર્ષ ચાલી હતી. ભારતીય જનતા પક્ષને બહુમતી મળી 2014 અને 2019માં. તો પણ એનડીએનું જે મહત્ત્વ હતું, એનડીએનું જે કામ કરવાનું એક સંકલન હતું, એ ક્યારેય ઢીલું પણ પડ્યું નથી અને નબળું પણ પડ્યું નથી. અને ભારતીય જનતા પક્ષે પણ એક મોટા ભાઈ ઘરના તમામ સભ્યોને સાચવતા હોય એ રીતે બીજા પક્ષોને હંમેશા સાચવ્યા છે. નાના મોટા મતભેદો થયા છે, ક્યારેક એનડીએનો કોઈ પક્ષ રિસાઈ ગયો હોય, થોડીક વાર માટે ક્યાંક બહાર બીજે આંટો પણ મારી આવ્યો હોય, આવું બધું બન્યું છે. અને એ તો બને જ, એ તો આપણા ઘરમાંય બનતું હોય છે. જ્યારે આ તો રાજકારણની વાત છે એટલે એ કંઈ બહુ મોટી વાત નથી. આમ છતાં એનડીએ અકબંધ રહ્યું છે. ક્યારેક થોડાક પક્ષો જતા રહ્યા હોય અને ક્યારેક નવા પક્ષો ઉમેરાયા પણ હોય. પણ ઓવરઓલ જ્યારે 26 વર્ષના એનડીએનું જે સફર છે એના ઉપર નજર કરીએ છીએ ત્યારે લાગે છે કે એનડીએની જે સફળતા છે એ સફળતા ઘણી મોટી છે અને એને કારણે આપણે ચોક્કસ કહી શકીએ કે આગામી 5 વર્ષમાં નરેન્દ્ર મોદીની સરકારને ખાસ કોઈ વાંધો નહીં આવે. બીજો મુદ્દો છે નરેન્દ્ર મોદી અને એનડીએનો સંબંધ. 1998માં જ્યારે એનડીએની સ્થાપના થઈ ને ત્યારે નરેન્દ્ર મોદી મહાસચિવ હતા ભાજપના અને એનડીએની સ્થાપના થઈ એમાં એમની બહુ મોટી ભૂમિકા હતી. 26 વર્ષ પહેલાં નરેન્દ્ર મોદીએ એનકે સિંહ નામના એક પત્રકારને એનડીએના સંદર્ભમાં એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો. એમાં એમણે એવું કહ્યું હતું કે યાદ રાખજો, એનડીએ સૌથી સફળ થશે. અને એ વખતે પણ જે 1998થી 5 વર્ષ એનડીએને સફળતા મળી, જેની કોઈ અપેક્ષા રાખતું નહોતું, બધાને બીક લાગતી હતી, એ જે સફળતા મળી એમાં અટલ બિહારી વાજપેયીનું મહત્ત્વ તો હતું જ, પણ નરેન્દ્ર મોદીનું પણ મહાસચિવ તરીકે મોટું યોગદાન હતું. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી થયા. 13 વર્ષ મુખ્યમંત્રી તરીકે તેમણે કામ કર્યું. 2014માં ખૂબ મોટી બહુમતી સાથે તે ભારતના વડાપ્રધાન બન્યા. 2019માં ફરી વડાપ્રધાન બન્યા અને તેમણે ઘણા બધા એવા કામો કર્યા કે જેની આખા વિશ્વમાં નોંધ લેવાય. તમે જુઓ કે આ આખી સફરમાં પણ નરેન્દ્ર મોદીએ એનડીએના મહત્ત્વને સહેજ પણ ઓછું નથી થવા દીધું. એમણે એનડીએને બરાબર સાચવ્યું છે. એનડીએને સાચવવું એટલે બધા સાથી પક્ષોને સાચવવા. નીતિશ કુમાર રિસાયા અને ભારતીય જનતા પક્ષ સાથેનું જોડાણ એમણે કાપી નાખ્યું અને એમણે બિહારમાં બીજા પક્ષોની મદદથી સરકાર બનાવી. પણ પછી પાછું એમને થયું કે મેં ભૂલ કરી છે, તો નરેન્દ્ર મોદીએ ફરીથી એમને પ્રેમથી
સમાવી લીધા એનડીએમાં. તો આ નરેન્દ્ર મોદીની કુનેહ છે. નરેન્દ્ર મોદી પાસે સ્નેહ છે, સુલેહ પણ છે, કુનેહ પણ છે, અને બીજી એક વાત કે ખોટી દાદાગીરી સહન નહીં કરવાની એમની આક્રમકતા પણ છે. આ બધું છે એમની પાસે. એટલે અને એ એમણે સાબિત પણ કર્યું છે. નરેન્દ્ર મોદીએ હમણાં જે એનડીએના બાબતમાં 2024માં ચૂંટણી થઈ, પરિણામો આવ્યા, પછી સરકાર બનાવવાની ગતિવિધિઓ શરૂ થઈ અને નરેન્દ્ર મોદીને એનડીએના સંસદીય દળના મુખ્ય નેતા બનાવવામાં આવ્યા, એ પછી એમણે જે પ્રવચન કર્યું એ પ્રવચનને શાંતિથી સાંભળવાની જરૂર છે. એ પ્રવચન સંપૂર્ણ પોઝિટિવ પ્રવચન છે અને એમણે એનડીએની એક નવી વ્યાખ્યા પણ આપી છે. એમણે કહ્યું છે કે અત્યારનું જે એનડીએ છે 2024નું, એમાં એન એટલે ન્યૂ ઇન્ડિયા, ડી એટલે ડેવલપમેન્ટ અને એ એટલે એસ્પિરેશનલ એટલે કે મહત્વાકાંક્ષી. તો અત્યારે જે એનડીએ છે તે નવું ભારત સર્જવા માટે કામ કરશે. એમાં વિકાસ અને મહત્વાકાંક્ષા આ બે મુખ્ય અંગો રહેશે. એમણે એમ પણ કહ્યું છે કે એનડીએની અત્યારે 22 રાજ્યોમાં સરકાર છે. આ મુદ્દો બહુ મહત્વનો છે. નેગેટિવ વાતો કરનારા અથવા તો ક્રિટિકલ વિશ્લેષણ કરનારા લોકો આ વસ્તુને ભૂલી જાય છે કે અત્યારે 22 રાજ્યો, આંકડો નાનો નથી. 22 રાજ્યોમાં એનડીએની સરકાર સારી રીતે ચાલી રહી છે. અને ત્રીજી પણ બહુ મહત્વની વાત એ છે કે ઇન્ડિયા જે ગઠબંધન છે એ જે ગઠબંધન છે એ ગઠબંધનમાં એ લોકો ક્યાંક સાથે છે ને ક્યાંક જુદા છે, ક્યાંક સામસામે છે. એનડીએમાં એવું નથી. આ બધી બાબતો એવી છે જે સાબિત કરે છે કે એનડીએનું જે આ ગઠબંધન છે એ 5 વર્ષ સરસ રીતે ટકશે. જૂના સાથીદારો વફાદાર છે. મીડિયામાં વારંવાર એવી ચર્ચા કરવામાં આવી રહી છે કે નીતિશ કુમાર તો પલટુરામ છે અને જે ચંદ્રાબાબુ નાયડુ છે એના ઉપર પણ બિલકુલ ભરોસો કરી શકાય એવો નથી. કારણ કે ચંદ્રાબાબુ નાયડુએ નરેન્દ્ર મોદી ઉપર અને નરેન્દ્ર મોદીએ ચંદ્રાબાબુ નાયડુ ઉપર જે બધા આક્ષેપો કરેલા છે, બધી વાતો કરેલી છે, એ બધી વાતો એવી ગંભીર વાતો છે કે એ લોકો સાથે નહીં બેસી શકે. અને પણ આ એક નેગેટિવ એટીટ્યૂડ છે. રાજકારણમાં તમારો કટ્ટર શત્રુ હોય કે કટ્ટર હરીફ હોય તો તમારે એની સાથે બેસવું પડે છે અને એવું થઈ રહ્યું છે. નીતિશ કુમાર તો હજી હમણાં જ જતા રહ્યા હતા એનડીએ છોડીને, બહુ ઝડપથી પાછા આવી ગયા. ચંદ્રાબાબુ નાયડુ પણ જતા રહ્યા હતા, પણ છેવટે એમને સમજાયું કે ના, એનડીએ વગર મારે ચાલવાનું નથી. એટલે એમણે જે આંધ્રપ્રદેશમાં હમણાં ચૂંટણી થઈ અને જેમાં ટીડીપી બહુ જ સારી રીતે જીતી છે અને હવે ત્યાં વિધાનસભામાં એ શાસન કરવાની છે, ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીની સાથે મળીને જ એ લોકો ચૂંટણી લડ્યા હતા. આ મુદ્દો બહુ મહત્વનો છે. ભૂતકાળની વાતો એ લોકો ભૂલી ગયા છે અને હવે એ નવેસરથી શરૂઆત કરી રહ્યા છે. એટલે આ પણ એક પોઝિટિવ વાત છે કે એમણે ભૂતકાળમાં દગો કર્યો હતો, ભૂતકાળમાં તે લોકોએ આવું કર્યું હતું એટલે ભવિષ્યમાં પણ આવું કરશે જ એવું ધારી લેવું એ વ્યાજબી નથી. નરેન્દ્ર મોદી છે એ જુદા નરેન્દ્ર મોદી છે. નરેન્દ્ર મોદીની ઘણી બધી મર્યાદાઓ છે કે એ કથ્થું શાસન કરવા ટેવાયેલા છે, એ બધી સાચી વાત છે. પણ અત્યારના નરેન્દ્ર મોદી વિશ્વ નેતા છે અને એમણે કેટલીક બાબતોમાં એટલું સરસ કામ કરીને આપી દીધું છે કે હવે તેઓ જુદી રીતે બધાને પ્રભાવમાં લાવીને પણ કામ કરી શકશે. અને એ તમે જુઓ કે એનડીએની બધી બેઠકોમાં દેખાયું પણ છે. મોદીનું ચંદ્રબાબુ નાયડુ સાથેનું અને નીતિશ કુમાર સાથેનું ટ્યુનિંગ ઘણું સારું છે. આ વસ્તુ પણ બહુ મહત્ત્વની છે. એમાં એવું નથી કે એ દિલના સંબંધો છે. ચંદ્રબાબુ નાયડુએ એનડીએની હમણાં જે છેલ્લી બેઠક મળી એમાં કહ્યું કે એ સાચા સમયના સાચા નેતા છે. અત્યારે ભારતને નરેન્દ્ર મોદીની જરૂર છે. આ વિધાન સમજવા જેવું છે. એમણે આખા ભારતને ધ્યાનમાં રાખીને વિચાર કરીને કહ્યું છે કે અત્યારે બીજો કોઈ એવો નેતા નથી જે ભારતને સરસ રીતે નેતૃત્વ કરી શકે. રાજકારણમાં
પ્રેમથી ભરેલા સંબંધો કામ નથી આવતા હોતા. રાજકારણમાં માત્ર સંવાદિતા સારી હોય એનાથી કામ નથી થતું હોતું. આ વાસ્તવિકતા છે. તો બીજી બાજુ આપણે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે ભારતીય જનતા પક્ષને એનડીએના જે બધા પક્ષો સમર્થન આપી રહ્યા છે એમની પોતાની પણ જરૂરિયાતો છે. મુખ્ય તો બે પક્ષો છે, એક ટીડીપી અને એક જનતા દળ, યુનાઇટેડ જનતા દળ, નીતિશ કુમારનો પક્ષ. તો પીડીપીને તો બહુમતી મળી ગઈ છે, પણ એમને પણ એમનો જે રાજ્ય છે, આંધ્રપ્રદેશ રાજ્ય છે, એનો ઘણો વિકાસ કરવો છે અને એમને સ્પેશિયલ પેકેજ પણ જોઈએ છે. એમને ખબર છે કે અમે જો ઇન્ડિયા ગઠબંધનમાં જોડાઈશું તો અમને કશું મળવાનું નથી. એનડીએમાં રહીશું તો અમે અમારા રાજ્યને ફાયદો કરાવી શકીશું. તો એમની પોતાની આ એક બહુ મોટી જરૂરિયાત છે. બીજી જરૂરિયાત નીતિશ કુમારની તો થોડીક વધારે છે. બિહારમાં ભારતીય જનતા પક્ષ અને જનતા દળ, નીતિશ કુમારનો જનતા દળ, એ બંને સાથે મળીને શાસન કરી રહ્યા છે અને 2025માં તો વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. હવે અત્યારે નીતિશ કુમાર જો દગો કરે અને એનડીએ સાથે ન જોડાય તો એમને પોતાને જ બહુ મોટો ગેરફાયદો થાય એવો છે. અને એ પણ સમજવાની જરૂર છે કે બિહારમાં નીતિશ કુમાર એકલા હાથે વિધાનસભામાં બહુમતી લાવી શકે એવી સ્થિતિમાં નથી. ભાજપને એની જરૂર પડવાની જ છે. એટલે આ બંનેની જરૂરિયાતો પણ એવી જબરજસ્ત છે કે એ એનડીએમાંથી નીકળી જતા પહેલાં 1000 વખત વિચાર કરવાના છે. એટલે આજની પરિસ્થિતિમાં એનડીએ માટે આ એક પોઝિટિવ વાત છે. એનડીએની પાંચમી મહત્વની બાબત એ છે કે એક પરિવાર ભાવનાથી ચાલે છે. મેં એકવાર લખ્યું હતું કે કોંગ્રેસ પક્ષ એક પરિવારથી ચાલે છે અને ભારતીય જનતા પક્ષ પરિવારની ભાવનાથી ચાલે છે. આ જમીન આસમાનનું અંતર છે. ભારતીય જનતા પક્ષ જેમ પરિવારની ભાવનાથી ચાલે છે એ જ રીતે એનડીએ પણ પરિવાર ભાવનાથી ચાલે છે. અને એ તમે જુઓ, તમને દેખાયું હશે કે હમણાં બેઠક થઈ, નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવા માટેની જે મહત્વની બેઠક દિલ્હીમાં થઈ, તો એ બેઠકમાં નીતિશ કુમાર પોતાનું સરસ પ્રવચન એમણે આપ્યું અને એમણે તો એમ પણ કહ્યું કે તમે આ જે લોકો બૂમાબૂમ કરી રહ્યા છે બહારના લોકો, એની ચિંતા ના કરતા, એ તો બીજી વખત બિલકુલ હારી જવાના છે. નીતિશ કુમારે તો આગાહી પણ કરી કે 2029માં તો આ બધા ક્યાંય દેખાવાના પણ નથી. પોતાનું પ્રવચન આપી દીધા પછી એ પોતાની બેઠકે બેસવા ગયા ત્યારે નરેન્દ્ર મોદીને પગે લાગવાનો એમણે પ્રયત્ન કર્યો. આવું બને નહીં, આવું ક્યારેય બને નહીં. એ આમ તો બંનેની ઉંમર 73 વર્ષની જ છે. નીતિશ કુમાર માત્ર 5 કે 6 મહિના જ મોટા છે, નાના છે નરેન્દ્ર મોદી કરતાં. પણ આ જે સંસ્કૃતિ છે, આ પોઝિટિવ એંગલ છે ને, એ લોકો સમજતા નથી. બીજી પણ તમને વાત કરું કે ચિરાગ પાસવાન એ ગળે ભેટી પડ્યા નરેન્દ્ર મોદી. એ તસવીરને તમે બરાબર ધ્યાનથી જોજો. એ આમ જાણે કે કોઈ દીકરો કે પૌત્ર પોતાના દાદા કે પિતાને ભેટતો હોય ને એ રીતે ભેટ્યા છે. એટલે રાજકારણમાં પણ તમે પરિવારની ભાવનાને ઉમેરી શકો એ ભારતીય જનતા પક્ષે એકવાર નહીં અનેકવાર સાબિત કર્યું છે. જેને આ વસ્તુ ના જોવી હોય એ લોકો ના જુએ, કે જે લોકોને આ વસ્તુઓ ન દેખાતી હોય એ ના જુએ. પણ આ વસ્તુઓ બહુ મહત્ત્વની છે. તમારું ધ્યાન એક બીજી તસવીર ઉપર પણ મારે ખેંચવું છે. રાષ્ટ્રપતિ મોટાભાગે કોઈ પણ સૌથી મોટી પાર્ટી હોય એને સરકાર બનાવવા માટેનો પત્ર આપે. એ પ્રોટોકોલ છે, એ એક નક્કી કરેલી એક વિધિ છે. પણ એક બીજી તસવીર તમે જોજો કે ભારતના રાષ્ટ્રપતિ મહામહિમ દ્રૌપદી મુર્મુએ નરેન્દ્ર મોદીને સરકાર બનાવવા માટેનું આમંત્રણ તો આપ્યું જ, પણ એ પછી એમનું મોં મીઠું કરાવ્યું. આ તસવીર એ નવા ભારતની તસવીર છે. એ બધાએ સમજવાની જરૂર છે. આવી તસવીર આ પહેલાં તમે ક્યારેય નહીં જોઈ. એટલે નરેન્દ્ર મોદી ખરેખર એવો સતત પ્રયત્ન કરી રહ્યા છે કે રાજકારણમાં પણ કઈ રીતે પ્રેમ, સંવેદના, પરિવારની ભાવનાને હું ઉમેરી શકું, અને એમાં એ ઘણીવાર સફળ થયા પણ છે. એટલે આ બધાનો સરવાળો કરીને મારે એટલું જ કહેવાનું છે કે એનડીએ પાસે
પોઝિટિવ વાતો ઘણી બધી છે. આ છઠ્ઠી બાબત માટે આપણે જે ઇન્ડી ગઠબંધન છે, જેનું ઇન્ડિયા નામ છે, એના ઉપર નજર કરવાની જરૂર છે. એ તો કબૂલ કરવું પડે આપણે કે એનડીએ દ્વારા 5 વર્ષ સરકાર ચલાવવામાં આવી, કેન્દ્ર સરકાર ચલાવવામાં આવી, તો યુપીએ દ્વારા ડૉક્ટર મનમોહનસિંહના નેતૃત્વમાં 10 વર્ષ સરકાર ચલાવવામાં આવી. આ પણ આપણે કબૂલ કરવું જ પડે. એ મોટી ઉપલબ્ધિ અને સિદ્ધિ હતી જ. પણ એ પછી તો શું થયું? એ પછી યુપીએનું અસ્તિત્વ ખલાસ થઈ ગયું. એ લોકોએ એક નવું ગઠબંધન કરવું પડ્યું. અને નવા ગઠબંધનમાં પણ તમે જુઓ કે એમાં સુગ્રથિતા નથી રહી. મમતા બેનર્જીએ ના જ પાડી દીધી કે મારે આ ગઠબંધનમાં જોડાવું નથી. ઘણા બધા પ્રશ્નો થયા છે. એ લોકો જોડાયા છે એનું કારણ એમને ભારતને એક સરસ શાસન આપવું છે એ બિલકુલ નથી. આ તમે બધા એમની જે કાર્ય પદ્ધતિ છે, એમના ઇતિહાસ ઉપર નજર કરીએ, એમના ભૂતકાળ ઉપર નજર કરીએ તો આ સ્પષ્ટ દેખાય છે. એ લોકો તો કોઈ પણ રીતે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માગે છે અને એને કારણે એ લોકો બધા ભેગા થયા છે. એટલે આ મજબૂત વિરોધ પક્ષ કબૂલ કે એની જરૂર પણ હતી. એ વાત સાવ સાચી કે લોકસભામાં એક મજબૂત વિરોધ પક્ષની જરૂર હતી અને ઇન્ડિયાના સ્વરૂપમાં હવે એક મજબૂત વિરોધ પક્ષ બેસવાનો છે, એ સાચી વાત છે. પણ એ લોકો કેટલા ભેગા રહી શકશે એ મોટામાં મોટો સવાલ છે. અને બીજી વાત કે કાલ ઉઠીને એનડીએમાં કંઈક ગડબડ ઊભી થાય, એ ઢીલું પડે, તો તમે શું માનો છો કે આ ઇન્ડિયા ગઠબંધનવાળા ભેગા મળીને સરકાર બનાવી શકે? એ કોઈ પણ સ્થિતિમાં શક્ય લાગતું નથી. પહેલી જ જે ચૂક થઈ એ તમારું ધ્યાન દોરું કે રાજસ્થાનમાં એક પક્ષ છે જેનું નામ છે રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી. એના જે સ્થાપક છે એ જીતીને આવેલા છે. એમનું નામ છે હનુમાન બેનીવાલ. તો ઇન્ડિયાની પહેલી જે બેઠક મળીને એમાં આમને બોલાવાનું જ ચૂકી જવાયું છે. આટલી મોટી ચૂક, ભૂલ, ગફલત કેવી રીતે થાય? ઇન્ડિયામાં જે લોકો ભેગા મળીને ચૂંટણી લડ્યા છે એમાંથી તમે તમારા જ એક ગઠબંધનના પક્ષને બોલાવવાનું જ ભૂલી જાઓ છો. અને જે છે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન, એમણે કબૂલ પણ કર્યું કે અમારી ભૂલ થઈ છે, અમારી ચૂક થઈ છે, એવું એમણે કબૂલ પણ કર્યું. તો મિત્રો, આ પરિસ્થિતિ છે. ઇન્ડિયા ગઠબંધનવાળા એવી આશા રાખી રહ્યા છે કે એનડીએમાં કંઈક મતભેદો થાય, એનડીએવાળા પરસ્પર ઝઘડે, પણ એ લોકો ઝઘડે એ પહેલાં ઇન્ડિયાના પરસ્પરના પક્ષો ન ઝઘડે એનું ધ્યાન રાખવું પડશે. અને મારે એક ખાસ વાત તરફ ધ્યાન દોરવું છે કે જે આ ઇન્ડી ગઠબંધન છે એમાં સૌથી બિનભરોસાપાત્ર કોઈ જો પક્ષ હોય ને તો એનું નામ છે કોંગ્રેસ. જે મુખ્ય પક્ષ છે, જેની આગેવાનીમાં તો ઇન્ડી ગઠબંધનની સ્થાપના થઈ છે, એ પોતે જ પક્ષ ક્યારેય ભરોસો રાખી શક્યો નથી. તમને યાદ કરાવું કે આવી જ્યારે પ્રવાહી પરિસ્થિતિ હોય અને ગઠબંધનથી સરકાર બની હોય કે ટેકો આપીને સરકાર બની હોય, એમાં સૌથી વધારે જો સરકારોને ગબડાવી હોય, પાડી દીધી હોય, તો એ કોંગ્રેસે પાડી દીધી છે. ચૌધરી ચરણસિંહને ઇન્દિરા ગાંધીએ ટેકો આપ્યો, સરકાર બનાવી, બહુ ઝડપથી ટેકો પાછો ખેંચી લીધો. બીજા નંબરે ચંદ્રશેખર, રાજીવ ગાંધીએ ચંદ્રશેખરની સરકારને ટેકો આપ્યો, માંડ 10-11 મહિના સુધી ટેકો રાખ્યો અને પછી તરત જ ટેકો પાછો ખેંચી લીધો. આ કોંગ્રેસનો ઇતિહાસ છે. કોંગ્રેસ ક્યારેય બોલેલું કરવા માટે જાણીતી નથી. એટલે ઇન્ડી ગઠબંધન કદાચ વિરોધ પક્ષ તરીકે સરસ કામ કરી શકે એવી આપણે આશા રાખીએ, પરંતુ એ લોકો સરકાર બનાવી શકે અથવા તો આ જે એનડીએની સરકાર છે એને તોડી શકે અને પાડી શકે એવી કોઈ સ્થિતિ અત્યારે તો દેખાતી નથી. 7મો અને છેલ્લો મુદ્દો, અલ્યા 33 બેઠકો જ ખૂટે છે ને, એ તો ગમે તેવી રીતે મેનેજ કરી લેવાય. આ વાસ્તવિકતા છે. નરેન્દ્ર મોદી, અમિત શાહ, જેપી નડ્ડા અને આખી જે એમની બિરાદરી છે એ શક્તિશાળી બિરાદરી છે. એક બહુ જ મોટા ભાજપના નેતાએ મને કહ્યું હતું, એ અત્યારે તો આમ ભાજપથી થોડા ઉફરા ચાલે છે,
પણ બહુ જ મોટા નેતા છે અને બહુ જ અભ્યાસી છે. એમણે ફોન ઉપર મને એકવાર સરસ કહ્યું હતું કે ભારતીય જનતા પક્ષને 2024માં વાંધો નહીં આવે, પણ 200 બેઠકો મળે ને તોય આ અમિતભાઈ અને નરેન્દ્રભાઈ તો સરકાર બનાવી અને ચલાવી શકે એવા સક્ષમ છે. એમણે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ જોડે બહુ નજીકથી વર્ષો સુધી કામ પણ કર્યું છે. એમણે મને ચૂંટણીના રિઝલ્ટો આવ્યા એ પહેલાં કહ્યું હતું. અને આપણે જાણીએ જ છીએ કે આ જે મોટા ઐતિહાસિક નિર્ણયો બધા લેવાયા લોકસભા અને રાજ્યસભામાં, તો ઘણી વખત એવી તકલીફ હતી જ કે પૂરેપૂરું સમર્થન નહોતું તો પણ બધું મેનેજ થઈ ગયું. તો આ લોકોને મેનેજ કરતાં આવડે છે. ખાસ કરીને અમિત શાહની તો મેનેજ કરવામાં માસ્ટરી છે એવું કહેવાય છે. એક વખત કોઈક બહુ મોટું તોફાન આવ્યું હતું, તો એ તોફાન આવવાનું હતું પછી ફંટાઈને જતું રહ્યું પાકિસ્તાન બાજુ ને અફઘાનિસ્તાન બાજુ. ત્યારે એવા વોટ્સઅપ પર ને સોશિયલ મીડિયા પર એવા મેસેજ આવ્યા હતા કે આ અમિતભાઈને જવાબદારી સોંપી હતી. એટલે એમનું જે સામર્થ્ય છે અમિત શાહનું, જરૂર પડે તો મેનેજ કરવાનું, એટલે એ પોસિબલ છે. બીજું, જ્યાં સત્તા હોય ને ત્યાં બધા જતા હોય છે. અત્યારે એનડીએ માટે સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે એની પાસે સત્તા છે. એટલે આ ઇન્ડિયાવાળા પણ વિચાર કરતા હશે કે જો લાગ મળે તો વંડી ઠેકીને કૂદકો મારીને આપણે એનડીએમાં જતા રહીએ, કારણ કે છેવટે આપણું કે આપણા પક્ષનું કે આપણા દ્વારા લોકોનું ભલું તો એમની મદદથી જ આપણે કરી શકાશે. એટલે આ મુદ્દો પણ છે કે જો જરૂર પડશે તો 33 બેઠકોને તો આપણે મેનેજ કરી લઈશું. દાખલા તરીકે ચંદ્રાબાબુ નાયડુને કંઈક મતભેદ થયો અને એ થોડાક નારાજ થઈ ગયા. દાખલા તરીકે નીતિશ કુમાર નારાજ થઈ ગયા. એ જ રીતે બીજા કોઈ પક્ષવાળા નારાજ થઈ ગયા. તો એ ફિરાકમાં રહેશે ભારતીય જનતા પક્ષનું મોવડી મંડળ કે આપણે ઓપ્શન તૈયાર રાખો કે ભાઈ આ લોકો જો જાય તો એની સામે કયા લોકો આવશે. અને 33 બેઠકો એ બહુ મોટી પણ નથી અને નાની પણ નથી. ધારો કે ભાજપને 260 બેઠકો આવી હોત તો થોડીક ઓછી ચિંતા હોત. માત્ર 240 આવી છે એટલે 33 બેઠકો છે. એટલે એ સારું થયું કે જે થયું એ એટલા માટે સારું થયું કે ભારતીય જનતા પક્ષ એકદમ અહંકારમાં આવીને કામ ન કરે, એ માપમાં રહીને બધાને સાથે રાખીને કામ કરે. એ વાત જે થઈ રહી છે એ વાત એકદમ સાચી જ છે, પણ મેનેજેબલ આંકડો છે એવું આપણે કહી શકીએ. તો આ હતા એ 7 પોઝિટિવ કારણો જે બતાવે છે કે એનડીએની સરકાર સરસ રીતે 5 વર્ષ ચાલશે. રાજકારણમાં ક્યારેય કશું નક્કી નથી હોતું. કોઈક એક એવી ઘટના બને એના કારણે આખી પરિસ્થિતિ બદલાઈ જતી હોય છે. જેમ કે ભારતીય જનતા પક્ષને 240 જ બેઠકો મળશે એવું બિલકુલ લાગતું નહોતું. મોટા મોટા વિશ્લેષકો પણ કહેતા હતા કે 303 કરતાં ભાજપની બેઠકો વધશે. આમ છતાં એ ન થયું. પરંતુ આપણે યાદ રાખવું જોઈએ કે મીડિયામાં પણ જે મોટાભાગે ચર્ચાઓ ચાલતી હોય છે એમાં નેગેટિવ ચર્ચાઓ વધારે હોય છે અને અનુમાન આધારિત ચર્ચાઓ વધારે હોય છે. પોઝિટિવ ચર્ચાઓ ઘણી ઓછી હોય છે. એને કારણે લોકો એવું માની બેસતા હોય છે કે નેગેટિવ પરિસ્થિતિ, નકારાત્મક સંજોગો ઊભા થવાની શક્યતા વધારે છે. પણ જો કોઈ પણ સ્થિતિ, કોઈ પણ પક્ષ, એ ભાજપ હોય કે કોંગ્રેસ હોય, કોઈ પણ જૂથ, એ ઇન્ડિયા હોય કે એનડીએ હોય, એની પોઝિટિવ વાતો ઉપર તમે નજર કરો તો પણ તમને સાચું ચિત્ર દેખાઈ શકે. અને તેથી આજે મને મન થયું કે હું એનડીએની એવી 7 પોઝિટિવ બાબતો તમારી સમક્ષ રજૂ કરું, જેથી ઘણા લોકોને જો એવી ચિંતા થતી હોય કે 140 કરોડની વસ્તી ધરાવતા ભારત દેશને સ્થિર સરકાર નહીં મળે, એ કોની સરકાર છે, એનું નેતૃત્વ કોણ કરે છે એ મુદ્દો મહત્ત્વનો નથી, પણ સ્થિર સરકાર નહીં મળે તો ઘણી બધી તકલીફો થશે. એવી જેને ચિંતા થતી હોય એને મારે એટલું જ કહેવું છે કે આ 7 પોઝિટિવ બાબતોને જોતાં એવું લાગી રહ્યું છે કે એનડીએની સરકારને કોઈ તકલીફ પડવાની નથી. આપણા દેશને સાતત્યપૂર્ણ 5 વર્ષ સુધી સ્થિર શાસન મળવાનું છે. અને નરેન્દ્ર મોદીએ જે બધા બહુ મોટા લક્ષ્યાંકો નક્કી કર્યા છે એ લક્ષ્યાંકો એ પાર કરવાનો પ્રયત્ન કરવાના છે. હા, કેટલીક બાબતો એવી છે કે જે હવે કદાચ ન થઈ શકે. સમાન સિવિલ કોડની વાત હોય કે એક જ સાથે આખા દેશમાં ચૂંટણી કરવાની વાત હોય કે પીઓકે લઈ લેવાની વાત હોય, આ બધી વાતો હવે અભરાઈ ઉપર ચડાવી દેવી પડશે. અને એ ચડાવી દેવી પણ જોઈએ જ, કારણ કે બધાને સાથે રાખીને કામ કરવાનું છે. છેલ્લે
મેં બનાવેલું એક સૂત્ર કહીને આ વિડીયોનું સમાપન કરું છું. સહિયારું એટલું અજવાળું.